જો રોટલા અડધા બની ગયા છે ને અડધા બાકી છે અને આજે તો કેરી અને શાક કરી છે। શું ખાઈશ અહીંયા હે જમણવાર દાળ ભાત ખાવા આવે હે। અને ફેમિલી અમારે એક નવું નજરાણું એડ થયું છે। દાદીમાં શાનું શાક બનાવ્યું આજે હે દાદીમાં કેરીનું ખાટું શાક સારું ભાવે ને રોટલા કેરીનું શાક અને હાર્દિકભાઈ ઊંઘમાં આવ્યા છે। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગ વિડીયોમાં। અને મિત્રો અત્યારે તો 10:30 જેવું થઈ ગયું છે અને માહીબેન તૈયાર થઈ રહ્યા છે। ગામમાં જમણવાર છે ત્યાં જવાનું છે અને અહીંયા તો રોટલા બની રહ્યા છે। જો રોટલા અડધા બની ગયા છે ને અડધા બાકી છે અને આજે તો કેરી અને શાક કરી છે। કેરીનું બનાવ્યું છે ને આપણે તો જવાના છીએ ગામમાં જમણવાર છે ત્યાં। તારા બાનું માય હે શું ખાઈશ અહીંયા હે જમણવાર દાળ ભાત ખાવા આવે હે દાળ ભાત તો તને ઘરે બનાવી હાલે ચમ ઘરે ખાઈ રહે તું। અને ફેમિલી અમારે એક નવું નજરાણું એડ થયું છે। કાલે આ કાઠિયાવાડી ગાય લાવ્યા છે ટંકારા બાજુથી ભરી લાવ્યા। અમારે એકલી ગાય છે, એક જ ખાલી પાડી છે ત્યાં ઊભી સામે ઊભી એક પાડી છે, બીજી શંકર ચાર અને દેશી ગાય છે અને આ કાઠિયાવાડી ગાય છે। આ દેશી છે અને આ બે શંકર ગાય છે। એમાં લગતી ના જા મારશે તારી બા। કેવી છે ગાય જોઈ લો તમે। અહીંથી 250-300 કિલોમીટર દૂરથી ભરી લાવ્યા છીએ કાલે। ની દાદીમાં શાનું શાક બનાવ્યું આજે હે દાદીમાં કેરીનું ખાટું શાક સારું ભાવે ને રોટલા કેરીનું શાક અને હાર્દિકભાઈ ઊંઘમાં આવ્યા છે। અત્યારમાં નવરાયા છે એટલે સૂઈ ગયા છે। 10:30 વાગ્યા છે અને સવારમાં કેટલા વાગે જાગે ખબર છે? 5 વાગે જાગે છે। તે હવે શું તો સૌ પહેલાં હાર્દિકભાઈ જાગે છે અને આરી છે ને એ 8 વાગે જાગે છે અને રાતે 10:30-11 વાગ્યા સુધી ફોન જોતી હોય એટલે કના ઓલી હે જો હવે 6 આઈડો કમ્પ્લીટ થઈ ગયો છે। કણજી હવે પોંગરી ગઈ, બધા પત્તા નવા આવી ગયા એટલે જુઓ ત્યાં તડકો ચકચક છે। હવે કણજીનો જ છાંયડો અહીંયા આવે છે અને અહીંયા ચક્કે માવા બનાવ્યા છે। ચકલીઓ અહીં બેઠી છે, એક અહીંયા છે એક અહીંયા છે અને 2-3 ઓલી બાજુ હતા, એમાં એક તો નીચે પડી ગયો। અને આ છે જામફળી, સુકાઈ રહી છે। આજે બપોરે આમાં પાણી પાવું પડશે। ઝાડકા હવે કમ્પ્લીટ થવા આવ્યા છે ધીરે ધીરે। તો અમારે કાતરા ઘણા પડ્યા છે, જો કાતરા જતા હશે। સવારમાં ઘણા આવે અહીંયા, આખા ઓગણામાં ફરતા હોય, ખાતા હોય ને અહીંયા સડી જાય, ખાતા હોય બેઠા હોય અહીંયા જોઈ લો, તમને બતાવી દઉં કાતરા। અહીંયા જઈ રહ્યો છે એક, પછી અહીંયા 3-4 છે, જો આવા કાતરા પડ્યા છે ના જાય। 2 અહીંયા છે, તમે નીચે બેઠા હોય ને તો તરત જ તમારા શરીર ઉપર ચડી જાય। જો આ અમારી ચીકુડી નજીક વાયેલી છે ને એમાં ઘણા આવ્યા છે। તો ફેમિલી 7:30 વાગ્યા છે ને આપણે જમવા બેસી ગયા છીએ। દાદીમાં ત્યાં જમ્યા રહ્યા, મારા પપ્પા અહીંયા જમે છે અને અમે અહીંયા બેસી ગયા છીએ। અને આજે ચોળા ફળી અને ગવાર ફળીનું મિક્સમાં શાક બનાવેલું છે।
મોટું મોટું શું હે તમારું આવું સોળા ફળી અને આમાં બપોરાની કેરીઓનું છે. મારી મમ્મીને બંને જણા ખાવા બેસી ગયા છીએ અત્યારે. એ ખાય છે બપોરાનું કેરીઓનું શાક અને હું ખાઉં છું ફળિયાનું. ખાઈ રહ્યા છે જ્યાં ખાઈ રહ્યા છે. લોક ખોલો પહેલા, લાઈટ બંધ કરી દો. તો મિત્રો આ છે મહેશભાઈનો ફોન અને તેમને યુટ્યુબમાં એક ચેનલ છે ને તે ચેનલ તમને બતાવી દઉં. આપણી ચેનલ હજુ મોનેટાઈઝ નથી થઈ પણ એ અમારે મહેશભાઈને થઈ ગઈ છે ચેનલ મોનેટાઈઝ. તો તમને બતાવી દઈએ. મોનેટાઈઝ માટે અપ્લાય કરાવવા આવ્યા હતા અને રિવ્યૂમાં તાર પડી છે જોઈ લો તમે. અને ગૂગલ એડસન એકાઉન્ટ પણ બનાવી દીધું છે એટલે તેમને ગૂગલ એડસન પિન પણ આવી જશે 10-15 દિવસમાં. આ યુટ્યુબનો શું રિપ્લાય આવે છે તો 2 દિવસમાં ખબર પડશે, 24 કલાકમાં મોનેટાઈઝ થાય એમ છે કે નહીં અને એમ કેવા વિડીયો અપલોડ કરે છે તમને બતાવી દઉં. શોર્ટ વિડીયો અપલોડ કરે છે. 4000 કલાક પૂરા થઈ ગયા છે અને 2.4 મિલિયન વ્યૂઝ, 3 મિલિયન પ્લસ વ્યૂઝ છે. આ ચેનલ તમે યુટ્યુબમાં સર્ચ કરી દેજો મહેશ ઠાકોર કરીને એટલે આવી જશે. ના બતાવે મને બતાવી દે. ચલ તારી ચેનલ એ લા હજુ બાકી છે ભાઈ. આ સોના વિડીયો બનાવે બધા વ્લોગર જ છે પણ ચેનલ કોઈ બતાવતા નથી ને અમારી ચેનલ છે ને બધાને વાયરલ કરી દીધી છે. અમારા વિડીયો શેર કરી દીધા છે ને ભાઈની છે ને ચેનલ અમને બતાવી દઉં યુટ્યુબમાં સર્ચ કરીને. બતાવ ને આમાં ચાલ બતાવું તને. તો ફેમિલી અત્યારે વાગી ગયા છે 9:30 વાગી ગયા છે ને જો મેડમજીને ફોન જોવો છે એટલે તેમને ફોન જોવા આપી દઈએ. તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દો અને તમારા મિત્રોને શેર કરી દેજો અને ચેનલ પર પહેલી વાર આવે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.